ફ્રેન્ડ્સ, મહાશિવરાત્રિ છે તો આજે આપણે બનાવીએ મહાશિવરાત્રિના ઉપવાસ માટે સ્પેશિયલ સાબુદાણાના વડા. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સાબુદાણાના વડા આપણે એવી રીતે બનાવીશું કે અંદર તેલ ના ભરાઈ રહે, તેલમાં તૂટી ના જાય. અને સાબુદાણાના વડા આ રીતે બનાવશો તો જે ઉપવાસ નહીં કરતા હોય તે જ વધુ ખાઈ જશે. તો અહીંયા 1 કપ જેટલા સાબુદાણા ચાળી સાફ કરીને લીધા છે. એને પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. તો આ પ્રોસિજર છે એ તમારે 4થી 5 વખત કરી લેવાની, એટલે જે દૂધિયું પાણી હોય પાવડરવાળું હોય એ નીકળી જાય. તો આ બધું જ સ્ટાર્ચવાળું પાણી નીકળી ગયું છે. હવે પલાળતી વખતે ખાસ ધ્યાન દેવાનું છે, વધારે પાણી ના પડી જવું જોઈએ. 1 કપ જેટલા સાબુદાણા હતા એની સામે અડધો કપ પાણી નાખવાનું છે. ઢાંકણ ઢાંકી અને આપણે 7-8 કલાક પલળવા માટે રહેવા દીધું હતું. તો 7-8 કલાક પછી જોઈ શકાય છે એકદમ સોફ્ટ થઈ ગયા છે સાબુદાણા અને પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું. વધારે પાણી તમે નાખશો પલાળતી વખતે તો એ તેલમાં જઈને તૂટી જાય અને જે લોટ જેવું આપણે લોટ બાંધીએ એ ઢીલો થશે. હવે એને મોટા વાસણમાં લીધા પછી આ રીતે ચમચીથી પ્રેસ કરી લેવા. તો હવે એની અંદર મસાલા કરી લઈએ. અડધો ટેબલ સ્પૂન કરતાં થોડુંક વધારે સિંધવ નમક એડ કરવાનું. તેની અંદર 1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર. હવે અહીંયા 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અથવા તજ લવિંગનો પાવડર એડ કરવાનો, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, ફ્રેશ લીલા ધાણા સમારેલા. તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન લીધા છે અને 5 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર. સિંગદાણાને શેકી છોતરા ઉતારી અને મિક્સર જારમાં દરદરા ગ્રાઇન્ડ કરી લીધા. ગ્રાઇન્ડ કરતી વખતે મિક્સરને ચાલુ બંધ કરવું એટલે એનું ઓઇલ છે એ રિલીઝ ના થાય. તો અહીંયા હવે એની અંદર 2 નંગ બટાકા બાફી છોલી મેશ કરીને લીધા છે. કપથી માપો તો 1 કપ જેટલું થાય છે. તો આ માપ સાથે તમે બનાવશો તો 100% સારા બનશે. હવે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરવાનું, થોડું પ્રેસ કરતા જવાનું. જો આ રીતે પ્રેસ કરતા જશો એટલે સાબુદાણા હલકા એવા પ્રેસ થશે અને વડા જ્યારે વાળો ત્યારે સારી રીતે વળે. હવે 1 ટીસ્પૂન તેલ નાખીશું. તેલ નાખ્યા પછી બધું જ લોટ જેવું તૈયાર કરી લેવાનું. તો આ મિશ્રણને ભેગું કરી લઈશું. તો અહીંયા લોટ જેવું તૈયાર થઈ ગયું. હવે એને આપણે તેલવાળો હાથ કરી અને મીડિયમ પોર્શન લઈ અને વડા વાળી લેવાના છે. આ રીતે થોડા પ્રેસ કરી લેવાના અને સાઈડમાં પાણીની વાટકી રાખવાની. તો તમે રાઉન્ડ પણ બનાવી શકો અને આ રીતે વચમાં કાણું કરી અને એ રીતે પણ કરી શકો છો. તો આંગળી પાણીવાળી કરી અને વચ્ચે આ રીતે હોલ કરી લીધો. જો અને તમે એમને વડા પણ વાળી શકો. તો અહીંયા બધા જ વડા વળાઈ ગયા છે. હવે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું અને તળતી વખતે ખાસ ધ્યાન રાખજો, તેલ સરસ ગરમ થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ફ્લેમે તળવાના છે. તો અહીંયા એક સાઈડ બરાબર તળાય પછી એને પલટાવવાના. વારંવાર પલટાવશો તો અંદર તેલ ભરાઈ જશે અને ક્રેક આવી અને વડું તૂટી જશે. તો અહીંયા એક સાઈડ સરસ રીતે તળાયું પછી એને પલટાવ્યા. તો બીજી સાઈડ પણ સેમ રીતે ક્રિસ્પી થાય પછી જ પલટાવી અને કાઢવા.
તો આટલી ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો વડા 100% સારા બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે. જો અહીંયા એકદમ ક્રિસ્પી એવા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. તો એને સર્વ કરી લઈએ. અહીંયા દહીં સાથે મેં સર્વ કર્યા છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે સાબુદાણાના વડા તમને કેવા લાગ્યા. ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો.